ખોજ મારે રે જીવે જીવે હવે મોજ મારે મોજ મારે અને મોજ મારે સોરકારી ના શબ્દ કે લગ લાગ દરજાની લેરતી ઉઠે એને લૂંટતા રેવું રે જીવે લગ લાગ દરજાની લેરતી એને લૂંટતા રહેવું રે અને જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી જેને રામની કૃપા કે રામ કૃપા એને રોજ દિવાળી અને રંગના ટાણા રે ને પાછા કામ કરે એની કોઠીએ કોઈ ખૂટે નહીં દાણા રે હે બોલાય હવે મોજ મારે મોજ મારે અને મોજ મારે આનંદ મારે મોજ મારે અને આજ ખરેખર આનંદ એ વાતનો થાય કાંઈ તમે વિચાર તો કરો કે આ કલ્યાણપુરા ગામ આ ગામનું નામ જ કલ્યાણપુરા છે સાહેબ આ ગામમાં આવે એનું જ કલ્યાણ થઈ જાય ખરેખર આ ગામના જેવું નામ છે એવા ગુણ અહીંથી દેખાય કારણ કે અહીંયા બટુક ભોજન બાળક છે ને એમાં ઈશ્વરનો વાસ છે સાહેબ બાળક છે ભગવાનનું સ્વરૂપ અને બાળક જમે ને એનીથી વિશે કઈ મોટા તો વાકે કાઢે ઈકો ભાઈ બંધ કરી ઈકો સાદું કરી મોટા હોય કદાચ વાકે કાઢે કે આમાં મીઠું નહોતું આમાં ખાંડ ઓછી હતી એવું કે બાળક તો એને જે આપો એ પ્રેમથી આરોગ્ય અને હૃદયમાંથી આશીર્વાદ આપે એ બધું ભોજન સાચું છે વાહ સરસ વાહ બેનો તાલી પાડી ભાઈઓ હાવ હંડ્રેડ બંધ થઈ ગયા અમને પાપડીની અસર થઈ છે આમ તો જો કે પાપડી અમારો તો કલાકારોનો તો આ પ્રિય ખોરાક છે આ ચીણાનો લોટ તમે આમાંથી એક કલાકારોનું ઓપરેશન કરાવો 100 ગ્રામ ચીણાનો લોટ પેટમાંથી નીકળે એ 100% કારણ કે આ અમારો રાષ્ટ્રીય ખોરાક થઈ ગયો રાતે અમને બીજું કઈ મળે નહીં આની સિવાય ગમે ની આટા મારતા હોય પણ રાતે પાપડી સિવાય મેં આટલો કારણ કે આવું બીજું અમે ખાતા નથી એટલે કઈ ઉપાધિ નથી અને એ ખાઈ લેતા હોય તો એને કઈ ચિંતા ન હોય પણ આપણે આનું ભાઈ આવી ગયા જો આપણે મિત્રો બધા હવે આપણે થોડીક વાર આ નવી દાદા આવે ત્યાં સુધી હું મને સાંભળી લઉં મારો કારણ કે શબ્દ સમાર્ગ જો ચાલે એ હારવાર આવી હો એ આપી દેજો ભાઈલા એટલે માથા કૂટે તમારે અહીંથી ઉપરથી ને શરૂ કરો વાહ ખબર અરે હોય મારા વાલા તો મારા પાળીઓ થાય ને અહીંયા દાદાનો ભાવ તારી ઉપર બહુ છે અને મેં તમને કીધું એમ કે આમાં કલાકાર છે ને કલાકાર અદેખા કરતા હદેખો કલાકાર હોવો જોઈએ હદેખો કલાકાર આપણે જોઈએ કારણ કે આપણે શરણા વગર ને આમ લીંબુ ન જોશે પછી વગાડી ન કે એમાં મારી આને તું ચા લઈને આટા મારે મારી તાકાત છે એક શબ્દ નીકળાય છે પણ વાંધો પી લેજો પણ હું મારો હાસ્ય કલાકાર છું એટલે વિનંતી કરી દઉં હું મારા વખતે ચા પાણી નથી પીવા દેતો એનું કારણ છે કોઈક ઘૂંટડો ભરીને હું દાંત કરાવું તો કોકનો વાહો ભાવ ભરાઈ જાય નકામ એક કામ કરતા બીજા આવી જાય એટલે વાંધો ફાયદો જેને પીવી જાય આ છોકરાઓને પાઈ જાય લાંબા પકડીને પેટા મારી સામે પાઈ જાય તાક હુડાવી દે પણ કલ્યાણપુરના કલાપ્રેમી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માતાઓને તમામને ખરેખર દિલથી હું મારું બેનો ચા પીવા માટે તો અવાજ છે ને પી લ્યો બીજું થાય હા વાંધો ચાલુ હે હા નશો નથી આ નશો તો ભજનનો નશો કરવા જેવો છે 5 વાગે ને પોગ મારા ના એ આપણે કઈ કરવું નથી આપણે આનો નશો સાચો છે ભાઈ પણ નવીન દાદા એથી વાત કરી યુવાન મિત્રો સાહેબ
એક લોક સાહિત્યકાર તરીકે, એક બ્રાહ્મણ કલાકાર તરીકે હું કહું કે જ્યાં સુધી મિત્રો આ યુવાન મિત્રો આપણા લોકસંગીતના ગીતોને, ભજનોને, સાહિત્યને જ્યાં સુધી પ્રેમ કરશે ને ત્યાં સુધી આવનારા 100 વર્ષ સુધી આપણી સંસ્કૃતિને ઊની આંચ નહીં આવે. આ તાકાત છે, આ લોકજીવનની તાકાત છે. પણ અલગારીની લીટી તમે ચા પી લો ત્યાં સુધીમાં મને એક લીટી યાદ આવે છે. અલગારી લખે બહુ સરસ શબ્દો અલગારીના આ ગીતના. એમાં એક એને લીટી લખી છે, ઈ લીટી મને બહુ ગમે છે મિત્રો. તમને મોજ આવે તો અલગારીને તાળીથી વધાવજો હો સાહેબ. શું લખ્યું અલગારીએ? કે ગોતવા જાવ તોય જડે નહીં. લખ્યું છે સાહેબ અલગારી. આ ભગવાન, આ પરિબ્રહ્મ પરમાત્મા, પછી રામ હોય તોય ભલે, કૃષ્ણ હોય તોય ભલે, હનુમાનજી મહારાજ હોય તોય ભલે, ગજાનંદ ગણપતિ મહારાજ હોય કે રામદેવ પીર મહારાજ હોય તોય ભલે. એના માટે અલગારી લખે કે ગોતવા જાવ તોય જડે નહીં. આ ગહન ગોવિંદો રે અને પાછા હરિભગતો ને હાથ વગો છે. ઈ પ્રેમ પર ખંદો રે એ આવા દેવને ધૂપ ને દીપ શું દેવા, આવા દેવને ધૂપ ને દીપ શું દેવા, એને દિલ દઈ દેવું રે જીવે જીવે. હવે મોજ મારે મોજ મોજ મારે અને મોજ મારે મોજ મારે આનંદ મારે. પણ મેં અહીંથી શરૂઆતમાં કીધું એમ કે પ્રિય બોલવું સજ્જનતા. કેટલું બોલવું એ મહત્વનું નથી નવીનભાઈ. હા, કેવું બોલવું એ અગત્યનું છે. પ્રિય બોલવું. તમે એવું પ્રિય બોલો સામેવાળા માણસને મોજ આવે સાહેબ. આ એને સાંભળવાનું મન થાય. પ્રિય બોલવું. લગા અત્યારે મેં ઘણા માણસ જોયા સારું બોલી જ નથી શકતા. પાણીમાં ભડકા કરે એવું બોલે. પાણીમાં ભડકા ન થાય પણ અમુક માણસ બોલે તો થાય. પ્રિય બોલવું કોને કહેવાય ઈ પેલા તમે વાત. પ્રિય બોલ્યો એટલે કદાચ કોકને કેન્સર થયું હોય, લાસ્ટ સ્ટેજ ઉપર હોય, તમે એની ખબર કાઢવા જાઓ. તમે જઈને કહો દોસ્ત સદગુરુ મહારાજ ઉપર ભરોસો રાખજે, તારા કુળદેવી ઉપર ભરોસો રાખજે, તારા ઈષ્ટદેવ ઉપર ભરોસો રાખજે, તને વાંધો નહીં આવે. આવું મિત્રો તમે જેમ કહો ને, તમે માનો કે ન માનો, એના આયુષ્યના 4-5 દિવસ વધી જાય, એને હિંમત આવી જાય જીવન જીવન. આને પ્રિય બોલ્યું. હા, નેન્યા ખડવું બોલ્યું કોને કહેવાય? કોકને એટેક આવ્યો ને ખબર કાઢવા જાવ એટેક આવ્યો કે હા કેટલામાં બીજો કે હવે એક રહ્યો, સીધો ધડાકો. આવું જ માણસ બોલવા વાળા બોલ. હું તો ખાલી આ કલાકારોનો અનુભવ કહું તો તમે દાંત કાઢી કાઢીને ગોટો વળી જાવ બોલ. હા, અમારા કલાકારો રોજનું થયું ના તો રોજના અનુભવ તમને. અમે એક ગામમાં પ્રોગ્રામ કરવા ગયા હતા, અમને નવીન દાદાની ગામનું નામ નથી દેતો. ઘોળ બહુ કરી ગામવાળા, એટલી બધી ઘોળ ઉડાડી ભાઈ પેટી ઉપર નાખતા. એમાં વળી કોકને મોજ આવી, તાહડો મૂકી ગયો તો પેટી ઉપર નાખવાની જગ્યાએ તાહડા બીડ્યા નાખવા. 12 વાગ્યા સુધીમાં મિત્રો રૂપિયાથી તાહડો છોડો છોડ ભરાઈ ગયો અને 12ના ટકોરે લાઈટ ગઈ. હું તમારી સમજદારી છે યાર. ગામનો પૈસો ગામમાં હમાઈ ગયો. મેં તો જાહેરાત કરી, મેં કીધું એ ભલામણા કલાકારોને ક્યાં લઈ ગયો, મૂકી જા. પણ ઓલો અંધારામ લઈ ગયો, અંજવાળામાં દેવા આવે. એટલે મેં દોસ્ત જો તને શરમ આવતી હોય કામ કર, 5 મિનિટ અમે લાઈટ બંધ કરી, જે પ્રમાણે લઈ ગયો છે પાછું મૂકી જાય. એમ કરી મિત્રો તમે માનો કે ન માનો 5 મિનિટમાં લાઈટ બંધ કરાવી અને 6મી મિનિટે જ્યાં લાઈટ ચાલુ કરી ત્યાં તબલા પેટીને બેન્જોય ઉપાડી ગયા. ગિરિરાજ ધોરણથી જય કરી ગયા. આ તો અમારા કલાકારોનો અનુભવ. તમે તો અહીં ખરેખર કલ્યાણપુરા વાળા બધા બહુ કલાને માણવા વાળો છો, સમજવા વાળા છો. અને ઊંડાણની વાતો કોક વેધું ને કહેવાય. ઊંડાણની વાતો કોક વેધું ને કહેવાય. બાકી એને ચોરે નો ચિતરાય, ચિતની વાતો શંકા. સમજદાર વર્ગ હોય ન્યા કંઈક વાત કરવાનું. નકર વાતો વગતાળ્યું, જણગણ જુજવ્યું, જેડા જેડા માનવી હેડી હેડી વાત. જેવો માણા હોય ને એવી વાત થાય છે. એટલે અમારે કલાકાર તરીકે ગામે ગામમાં પ્રોગ્રામ કરતા હોય, પણ કોક એવા કલાકારની સાથે કામ કરવાની મજા આવે. અહીંથી અમારા પરમશ્રીભાઈ નવીનભાઈને સાંભળો મિત્રો, એ એક જીવનનો લાવો. કારણ કે એ ભજન ગાય તો એ તમને આરાગ લગાડે. કદાચ તમને મોજ કરવી હોય, મનોરંજન કરવું હોય તો એ ગઝલ ગાય કે ગરબા ગાય કે લોકગીતો ગાય ને તો એ સાહેબ એટલી મોજ આવે
આવો માધુરો કલાકાર એકવાર જોરદાર તાળી નાખે કદાચથી વધાવો બાબુ જમીનભાઈ બાબુ બોનો કશા બસ હવે કદાચ છેલ્લો ઘા છે ને મારે હવે રાખજો પછી હું છેલ્લો બસ પૂરણ પછી થોડીક વાર એટલે આપણે થોડીક વાર મેં તમને કીધું કે વધારે સમય નથી લેવો થોડીક વાર તમને આનંદ કરાવું મોજ કરાવું કારણ કે આ સમય એવો છે એટલા માટે દાન કરીને યાદ કર્યા ત્યારે મને કહેવાનું મન થાય સાહેબ અલગારીના એને ઘણા બધું લખ્યા છે ઘણા ગીતો લખ્યા છે મિત્રો એમાંનો આ મોજ માટેનું ખાલી આનંદ માટે પણ મોજ છે ને બે પ્રકારની અમુક વસ્તુ તમે જો અંદરથી આવ્યો એને પછી તમે બહાર તમને દાંત કઢાવવા માટે થઈને મારે કાં બે જ રસ્તો કાં તમને ગલગલિયા કરું તો દાંત આવે અને કાં ક્યાંક એવી વાત માણસ મૂરખ બને ને ત્યારે ઘણી વાર દાંત કાઢતો હોય બોલો હા કોક આવ્યો જતો હોય રોડ ઉપર ને કેળાની સાયલ આવે અને લાંબો થઈ જાય આપને દાંત આવે પણ એનો જીવ નીકળી ગયો હોય છે પણ એ હાસ્ય નથી હાસ્ય તો નિર્દોષ હોવું જોઈએ મોજ આવે આનંદ આવે બેનો માતાઓ પણ એ બેઠા છે ત્યારે એક નાનકડી વાત મને યાદ આવે શબ્દ સંભાળ કર બોલીએ અમારો કવિ લખે કે શબ્દ संभाल कर बोलिए शब्द को हाथ नहीं पांव एक शब्द है औषधि तो एक शब्द है घाव एक शब्द બોલાય ને માણાને મોજ આવી જાય આનંદ આવી જાય હા અને અમુક માણા મેં તમને કીધું માણસ અત્યારે બહુ અઘરો થઈ ગયો છો એટલા માટે અમારો કવિ લખે કે જ્યાં ત્યાં નજરે ચડે કે ભાઈ માણા છે ખુદ ને ખુદ ન જડે કે ભાઈ માણા છે પડે લડખડે કે ભાઈ માણા છે પરના પગમાં જઈ પડે કે ભાઈ માણા છે અને પોતાનાને જ નડે કે ભાઈ માણા છે માણા અત્યારે બહુ અઘરો થઈ ગયો એ ભાઈ હું તમને બધાને વાત કરું ખરેખર લ્યો હું અમદાવાદ છે હું અમદાવાદ અમે લગભગ બધા કલાકારો અમદાવાદ રહેતા હોય હા એટલે આમાં અમદાવાદના હોય અને એ અમદાવાદનો માણસ છે ને તમે અમદાવાદના લોકલની વાત છો બાકી અમે તો બધા ગામડેથી અમદાવાદમાં રહેવા આવેલા છીએ બાકી અમદાવાદનો લોકલ માણસ છે ને કોઈ પણ રાજ્યમાં જાય કોઈ પણ દેશમાં જાય ખબર પડી જાય કે મેડ ઇન અમદાવાદ એનું કારણ શું ખબર નજર સામે વસ્તુ જોવે ને બેનો છતાંય પૂછે એટલે સમજી લેવું આપણો નજર સામે વસ્તુ જોવે અમદાવાદની આ સ્ટાઇલ હા એ તમને દેખાય જ આવે જો આઈની જ વાત કરી લ્યો આ બધું ઉસ્તાદ તબલા મૂક્યા આ બધું બેન્જો મૂક્યો હાર્મોનિયમ મૂક્યું હું નવીનભાઈ ઊભો થયો એક જણો દાંત સતત થયો મને તો પ્રોગ્રામ છે નાના બધું વેચવા કાઢ્યું હમણાં આની હરાજી બોલાય ક્યાંનો છો મને કે અમદાવાદનો તો પાકું લ્યો હા અમદાવાદની આ તાસીર છે નજર સામે વસ્તુ જોવે છતાંય પૂછે એટલે સમજી લેવાનું કે અમદાવાદનો જ હોય હા અમારી સોસાયટીમાં એક કાકા ગુજરી ગયા બોલો બોલો ભાઈ રામ નવીનભાઈ કરતા કરતા નીકળ્યા એક જણો દુકાનમાંથી મને કે કોણ મેં કીધું જગુભાઈ મને કે ગયા મેં કે નાના રોજ અમે આટો મારવા નીકળી જાય આ જોશો તો હું કામ હેરાન કરો છો નજર અમે જોવે છતાંય હેરાન હા વર્ષો પહેલા આપણે અમદાવાદ એસટી સ્ટેન્ડને અમે પહેલા પેટ્રોલ પંપ હતો તો ભૂતપુરુષની બારી ઉપર કોઈ બસનો ટાઈમ પૂછવા જ ન થાય બોલો બોલો પેટ્રોલ પંપ વાળાને પૂછે હે ભાઈ રાજકોટની બસ બોલો કે હાડા મારે કે બસ પછી જાય અરે કે 1:30 વાગે છે વાયા ચોટીલા કે બસ પછી નહીં અરે કે 2:30 વાગે છે તારે ક્યારે જવું ઈ કે કોકોર જવું કામ લાગે આવો નડ્યો પછી તો નવી કઈ બોર્ડ માર્યું ઈ કે બસનો ટાઈમ અહીં નો પૂછો તો એક જણો ગયો કે અહીં નો પૂછો ક્યાં પૂછું પછી તો ઓલા કંટાળી ગયો એને મોટું બોર્ડ માર્યું બસનો ટાઈમ અહીં નો પૂછો બસનો ટાઈમ હા મેં તો એક જણો ગયો કે હા મેં ક્યાં પૂછું પછી ઓલાનો બાટલો ફાટી ગયો એને મોટું બોર્ડ માર્યું ઈ કે આ કોઈએ કાંઈ ન પૂછવું આ કોઈએ કાંઈ ન પૂછવું તો એક જણો ગયો ઈ કે પેલા એ બધા શું પૂછતા હતા સમજણો પાડો તાળે ઈયો તાળે ઈ કે પેલા શું પૂછતા હતા મિત્રો તો મહાનગરોમાં ઓલો કંટાળીને વડોદરા ભેગો થઈ ગયો ત્યારે બરોડામાં જઈને પંપ નાખ્યો તો એક જણ ન્યાય પૂછ્યો ઈ કે તમે અમદાવાદમાંથી પંપ કાઢી નાખ્યો ઓલો કે અહીંથી ગયો ને કે અહીંથી ને ઉડાડી ગયો આ અમદાવાદની તાસીર છો અમદાવાદમાં હમણાં નવીનભાઈ બજારમાં હું આવ્યો નતો તો એક જણાની એક આંખ ફૂટી ગયેલી એક આંખ જ ફૂટી ગયેલી બજારમાં મને સામું મળ્યું મને ફક્ત આ બાજુની દુકાન કેમ બનશે વળતા ખુલી જાય આ સમજાય એની જ મજા છો
આમાં શું છે ભાવ મારી જોક્સમાં દાંત ન કાઢે ને એમાં મારો વાંક જ ન હોય હો. ભગવાન એને સર્કિટ જ ફિટ ન કરી હોય એટલે દાંત કાઢ્યા વગર ન હોય. એટલે આપણે મારા વાલા મોજ કરવી છે, આનંદ કરવી. ત્યારે મેં તમને કીધું એમ એક લોકસાહિત્યકાર છો, એક હાસ્ય કલાકાર છો, એક બ્રાહ્મણ કલાકાર. વાહ વાહ વાહ, બોલવા વાળા પહેલી વાર ઉડાડવા આવ્યા. આને તાળીઓ દેવો તો. વાહ ભાઈ, હું આવડો હતો ત્યારે લુગડાઈ પહેરતા નહોતો. છોકરા છોકરા કલ્યાણપુરા ના હો ભાઈ, ભૂકા કાઢ ના કહેવા. તો આવો અમદાવાદમાં છે છોકરા ઓવેડા ડાટા કાઢે. હમણાં એક છોકરો અમદાવાદમાં કૂતરાની પૂંછડીમાં પ્લાસ્ટિકનો ભંગી ભરાવતો. કૂતરાની પૂંછડીમાં નવી જતા. મેં કીધું એ આ કાંઈ પૂંછડી સીધી ન થાય. મને કે અંકલ મારે ક્યાં પૂંછડી સીધી કરવી, મારે ભૂંગળી વાંકી કરવી. હા, અને ફુગાય એવું છે ને અત્યારે આ છોકરાઓ બહુ હા દાદા ફરમાઈશ કરે છે. હા, આ છોકરાઓને મજા. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક 10 માળનું બિલ્ડિંગ છે. ત્યાં એક શાંતિભાઈ કરીને મારા મિત્ર રહે નવીનભાઈ. તો મારે એને ઘરે જવું તો આપણે તો મારે એના ઘરે જવું. નીચે એક છોકરો રમતો. મેં કીધું બેટા શાંતિભાઈ, મને કે અંકલ શાંતિભાઈ 8મા માળે રહે છે, લાઇટ નથી, લિફ્ટ બંધ છે, સીડી ચડી જવું. મેં કીધું હાલ બતાય મારે કામ છે. અને મિત્રો તમે માનો ન માનો, મને 8મા માળે લઈ ગયો. હું તો પરસેવાથી રેપ છે થઈ ગયો. હા ધમણ ત્યાં જઈને ઓલો છોકરો મને કે અંકલ આ તાળું માર્યું દીધું શાંતિભાઈ. મેં તો પેલા શાંતિભાઈ મને કે નીચે ઊભા છે ને તમે તો ઘર કરતા કીધું હતું. તું કોનો? મને કે શાંતિભાઈ. અદભુત છે આ પ્રજા. આને બતાવવા એવું છે જ નહીં અત્યારે પ્રજા. હા, તમારે તો કે અહીંયા કલ્યાણપુરામાં જે શાંતિ છે, બાકી અમદાવાદમાં ભૂકા કાઢ ના કેવું બહેનો. આ બહેનો અમારે બહેનોને એક ભૂત સવાર થયું. બોલો, છોકરાઓને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂકવાના. મીડિયમ એટલે મીડિયમ. હમણાં મારા ઘરના લઈને હતા મંડાણા. એ કે આપણે આપણા બાપાને ઇંગ્લિશ મીડિયમમાં મૂક. મેં કહ્યું હા એમનું મીડિયમ છે. આને ભણાવશે કોણ? વાત સમજાય તો પકડી લેજો. મેં કીધું આને ભણાવશે કોણ? બેન રાખું તો તને ન ખાવ. સમજી ગયા? તાળી પાડજો મારા વાલા, મને ખબર પડે આગળ. મને મેં કીધું સાહેબ રાખું તો મને પ્રોગ્રામ નો પૂછો. હા, મેં કહી દીધું તમે કહેતા નથી, બાકી બધાનું આમ છે. પણ કોઈ કાંઈ આપણું હાલ્યું નહીં ને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવો પડ્યો. 3 વર્ષથી રિઝલ્ટ મીડિયમ આવે. હા, આ રિઝલ્ટની વાત કરીએ એટલે કહી દો અમારી સોસાયટીમાં એક વૈષ્ણવ પરિવાર નવીન દાદા, એનો છોકરો 12માં, એનું રિઝલ્ટ આવવાનું હતું. એને એના ભાઈબંધને કીધું કે એક કામ કર, મારું પરિણામ લેવા રિઝલ્ટ લેવા તું જાજે. અને કદાચ હું એના બાપાથી બહુ બીતો હતો એટલે બાપાની પાસે બેઠો હતો. એટલે કે જો હું મારા બાપા પાસે બેઠો હોય તો કોરવડ ભાષામાં આવીને એમ કહે છે કે એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ એક વિષયમાં ફેલ થયો અને 2 વિષયમાં ફેલ થયો. જેમ કે 2 વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ બોલો, જય શ્રી કૃષ્ણ. 3 વિષયમાં ફેલ થયો. જેમ કે 3 વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ બોલો કે કાંઈ વાંધો નહીં. એ રિઝલ્ટ લેવા ગયો, રિઝલ્ટ લઈને આવ્યો. આ બરોબર એના બાપા પાસે બેઠો એટલે ઓલે ઈશારાથી પૂછ્યું એટલે એનો ભાઈ કે આખા વૈષ્ણવ સમાજના જય શ્રી કૃષ્ણ. બધામાં ફેલ હો. કારણ કે બાપુજી એક ધોરણમાં 8 વર્ષ રહ્યા હોય, એના છોકરા ફૂલી પાસ ન હોય કોઈ. પણ સાહેબ બાળકમાં ખરેખર આજનો દિવસ તો બાળકોનો ઉત્સવનો. એકવાર જોરદાર તાળીઓના ગણગાથી થાઓ આ બધું ભોજન. કારણ કે આપણે સૌરાષ્ટ્રમાં, અને અહીંથી તો સૌરાષ્ટ્ર શરૂ થાય વિરમગામ, આપણે તો વર્ષોથી, હું તો ગામે ગામમાં કહું છું સાહેબ નવીનભાઈ, બીજા રાજ્યમાં જાય, બીજા દેશમાં જઈને પ્રોગ્રામ કરવા, તોય અમે કહેતા હોઈએ છીએ કે જો અમે જાય છીએ વિદેશ પ્રોગ્રામ કરવા, એમ અમે અમારા ઘરે કઈ આવ્યા છીએ. વાહ વાહ તો કરો યાર. હા, સ્વીકાર્યો જેઠ મહિના સુધી. હા, એમ વાહ વાહ કરજો એટલે મને ફેરું લાગે. જો અમે જાય છીએ વિદેશ, એમ અમે અમારા ઘરે કઈ આવ્યા છીએ નહીં. ગઢડા બોટાદ ને રસ્તે વાયા વિરમગામ થઈને આવ્યા છીએ. આ વિરમગામ સાહેબ એક જ પરગડો એવું તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જવા માટે થઈ અને વિરમગામમાં થઈને જવું પડે. એટલે આ ધરતી ઉપર તો અમે એકવાર નહીં 1,00,000 વાર વંદન કરીએ ને તોય ઓછું પડે. આ ધરતી એટલા માટે કદાચ કવિ દાસને પણ ઉપડે કે શબ્દ એક શોધો ત્યાં આખી સહિતા નીકળે અને કૂવો એક ખોદો ત્યાં આખી સહિતા નીકળે. અજબ તાસીર છે આ ધરતીની કે આ મહાભારત વાવો અને ગીતા નીકળે. હજી પણ ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય ત્યાંથી ગીતા નીકળે.
અને જનક જેવો રાજવી આવીને હાકે હળ આ ધરતીમાં તો હજી માં સીતા નીકળે. સમજ એક હા? એટલે આ સાહિત્ય, આ લોક સાહિત્ય, આ લોક જીવનની વાતો મારા તમારા લોહીમાં, મારા તમારા બ્લડમાં ભળી ગયેલી હોય એનું કારણ છે સાહેબ આપણા કવિઓની તાકાત છે. આમાં કોઈ કલાકાર કોઈ મહાન છે જ નહીં. કોઈ કલાકાર મહાન નથી. કલાકારને મહાન બનાવે છે ઓડિયન્સ. સાહેબ તમે ન હોય તો અમે કદાચ રાડ્યું નાખી નાખીને બની જાય ને. કોઈ તાનસેન મહાન જ નથી. મહાન છે કાનસેન. કાન ન હોય તો તાનસેન રાડ્યું નાખી નાખીને બની જાય તો શું ફેર પડે? હા, પણ તમે બધા પ્રેમથી માનો છો એટલે એક નાનકડી, અને સંતવાણી અહીંયા લખ્યું છે સાહેબ, એટલે એક નાનકડી વાત કરવી છે. કારણ કે સંતોની વાત છે ને અદ્ભુત છે. આ સંતવાણીનો આ ભજનનો એક શબ્દ લ્યો નવીન દાદા, એક શબ્દ ખાલી લાગી જાય ને તોય મારો તમારો બેડો પાર થઈ જાય. આ ભજનની તાકાત છે. આ સંતોએ મહાપુરુષોએ પોતાના જીવનનો નિચોડ અર્પણ કરી અને મારા તમારા માટે સંતવાણી લખી છે, ત્યારે એને સંતવાણી કહેવાય. હા, એને એવા સંતો, એવા મહાપુરુષો કચ્છ કાઠિયાવાડને ગુજરાતની ધરતી ઉપર કેવા સંતો હોય સાહેબ, એના માટે થઈ લખાણું હોય. એ નથી મફતમાં મળતા રે એના મૂળ ચૂકવવા પડતા સાધુ સંત પડા રે. આ ભાગી નથી મફતમાં મળતા. કારણ કે ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં પડતા, તેલ કડામાં પડતા. ઘરની નારીને દાનમાં દેતા, જલારામ બાપા, ઘરની નારીને દાનમાં દેતા, દિલ જેના નવ ડરતા સાધુને સંત ભણારે. એ ભાગી નથી મફતમાં. સાચા સંતો, સંતને ભાવવામાં બહુ ફેર છે, તમને કહી દઉં. હા, ભાવા કોને કહેવાય, સંત કોને કહેવાય એ તમને કહી દઉં. ભાવો એટલે ગાડીનું આખું પાટિયું રોકીને હૂતો હોય, ટિકિટ લીધી ન હોય. આપણે ટિકિટ લઈને ચડીએ ને તોય આપણે જગ્યા ન આપે. આપણે કહીએ બાપુ થોડા પગ આઘાલ્યો તો મેં બેસી, આપણી માટે ખીજાય હમકો લંબા જાણે કાય. બાપુ આપકો લંબા જાણે कर, हमको कहाँ टूका जाने, हमको लंबाई जाने का, थोड़ा पग आघाल्यो तो अपने बात खिंचाई. ऐसे ही साधु बने हैं क्या? हमारे वहां भी 200 बीघा जमीन थी, बड़ी बड़ी खेतीबाड़ी थी, बड़े बड़े बैल थे और बड़े बड़े टमाटे के पेड़ होते थे. પછી બાપુ ને કેવું પડે, બાપુ ટમેટી કે પેડ નહીં હોતે, નાને નાને છોડ હોતે. ભૂખ મરામ ભાગ્યા હોય એને થોડી ખબર હોય છોડ કોને કહેવાય, પેડ કોને કહેવાય. બેનો ઉપડ્યા હો, વાંધો વાંધો બેન, તમને ટાઈમ થઈ ગયો તો તમારે રજા લેવાય, વાંધો નહીં. બાકી મને સાંભળ્યા વગર ના જાય અને ખરાબ ખરાબ સપના આવે પછી વાંધો નહીં. તમે જાજો તમે પણ મારે વધારે સમય નથી લેવો, એક 5-10 મિનિટ. વાંધો નહીં, મોજ આવે છે ને તમને? પડો તો કેવું મન થાય, મોજ આવે ને? ખાવ મારા સામે અમને હું વાંધો ના, પણ આપણે આનંદ કરવો છે, મોજ કરવી છે. એટલા માટે એક થોડો ફાસ્ટ એટલા માટે ભાગો કે બને ત્યાં સુધી આપણે નવીન દાદાને સાંભળવા છે. તમને મિત્રો સાંભળવાની તાલાવેલી હોય ને અમને હોય હો કલાકાર તરીકે. કારણ કે તમે જો આ મોબાઈલ છે ને, મોબાઈલ આની બેટરી ઓછી થઈ જાય એટલે પછી આને આપણા જે આપણું ચાર્જર હોય ને ભરાવી દઈએ અને થોડીક વાર રાખીએ એટલે 100% બેટરી થઈ જાય. પછી તમે આખા ગામમાં એ લઈને ફરો ને તો વાંધો ન આવે. એમ કલાકાર તરીકે અમે લોકોને રીઝવવા માટેથી ગામે ગામમાં ફરતા હોય, હાસ્ય દરબારો કરતા હોય, ડાયરા કરતા હોય, પણ અમારી બેટરી ડાઉન થાય ને ત્યારે આવા કલાકારને સાંભળી લઈને એટલે બેટરી અમારી ફૂલ થઈ જાય મારા વાલા. હા, પછી અમારે વાંધો ન આવે. આ ભજનની તાકાત છે. એટલા માટે મેં તમને કીધું કે એક શબ્દ ખાલી લાગી જાય. સાચો સંત હોય એની મેં વાત કરી. સાચો સંત કેવો હોય એની એક નાનકડી વાત કરી દઉં, પછી તમને સાચા બાવાની એકાદી તમને મોજ આવે એવી વાત કરી. હા, પણ સાચો સંત કેવાય કે સંત ભગવાન નદીના કિનારે બેઠા હતા અને એમાં બરોબર એમ કહેવાય કે નદીના પ્રવાહમાં વીછી તણાઈ નીકળ્યો. સંતને એમ થયું જીવ મરી જાય એટલે હાથ નાખીને વીછીને પકડી અને કાંઠા ઉપર મૂકવા જાય. આપણે બધા જાણીએ છીએ વીછી દબાય એટલે ગંસ મારે, એને ગંસ માર્યો, સંતની મુઠ્ઠી ખુલી ગઈ. સંતને ખાલી વેદના ઉપડી મિત્રો, વીછી ઉછળીને પાણીમાં પડી ગયો. પણ જોજો એ સંત હિંમત ન આવ્યા, બીજી વાર હાથ નાખી પાછું વીછીને પકડે, વીછી 10 મારે ઉછળીને પાણીમાં પડી જાય. આવું 2-3 વાર બન્યું
એટલે એ સંતનો એક શિષ્ય ઊભો થઈને કીધું બાપજી આ વીછી તમને દંશ મારે છે, તમને ખાલી વેદના થાય છે, તો પછી એને જવા દો. એ આ ખાતાનો જીવ છે, એનું મોત આ પાણીમાં હશે. એ આટલું કીધું ત્યારે મિત્રો એક કચ્છ કાઠિયાવાડ ગુજરાતના એક સાધુએ જવાબ દીધો, દોસ્ત મને એટલી ખબર પડે કે વીછીનો સ્વભાવ છે દંશ મારવાનો, અને હું ગુજરાતનો હું ભારતનો સાધુ છું, મારો સ્વભાવ છે ડૂબતાને તારવાનો. એક વીછી જોવાનો સ્વભાવ નો મૂકે તો હું સાધુ થઈને મારો સ્વભાવ કેમ મૂકે? આને સંત કહેવાય સાહેબ, આને સાચા સંત કહેવાય. હા, એક આ વાત તમને બહુ સમજવા જેવી મિત્રો કરું. હું થોડીક નવી વાત એટલા માટે કરું કે એ કદાચ હાસ્ય છે ને એ ડાયવર્જન છે, આપણે એને હાઈવે નથી બનાવવા, વડીલો બેઠા. એટલા માટે આ વાત મને કહેવાનું મન થાય નવીન દાદા કે આ મારા ને તમારા સંસ્કાર કેમ આપણે ભેગા થઈને બટુક ભોજન કરી, ધર્મનું કાર્ય કરી, હારે બેહીને ભજન ભાવનો આનંદ માણી, મોજ કરી, હારે બેસીને ભોજન કરી. આ મારા ને તમારા સંસ્કાર એ ગામડાના સંસ્કાર. આ ગામડામાં હજી જોવા મળે. આ કલ્યાણપુરા ગામડા આમાં અમે ને તમે બધા આવી ગયા, કલાકારો બધા ગામડામાં જ રહેવા. હા, અમારા મુનીષભાઈ ઠેઠ 12 કટોળી, અમારો અમરેલી જિલ્લો, એને પણ એકવાર જોરદાર તાળીઓના ગણગણાથી વધાવો. અમને બહુ મારું દર્શન થવું. વાહ, એટલે અમે ગામડેથી આવી છે. એટલા માટે મને અમદાવાદમાં એક જણો કીધું, મને કે પંકજભાઈ શહેરમાં ગામડામાં ફેર હું. મેં કીધું હું કે દોસ્ત, મને કે શહેરમાં ગામડામાં ફેર હું. ત્યારે મેં એક લોક સાહિત્યકાર તરીકે, કલાકાર તરીકે કીધું હતું કે દોસ્ત ગામડા શહેરમાં ફેર એટલો કે શહેરનો માણા કાયમ માટે એવું વિચારે કે બધું ભેગું કરીને જીવાય. શહેરનો માણા કાયમ માટે એવું વિચારે કે બધું ભેગું કરીને જીવાય. ત્યારે સાહેબ મારો ને તમારો ગામડાનો માણા તો એમ વિચારે કે આવી રીતે ભેગા થઈને જીવાય, આવી રીતે ભેગા. ગામનું કેવું હોય એની એક કવિતા અમારા જગદીશભાઈ દ્વિવેદી બ્રહ્મ સમાજનું ગૌરવ સુરેન્દ્રનગર, એ બહુ સરસ, હમણાં એમને પદ્મશ્રી મળ્યો. એણે આ કવિતા લખી છે. કેવી અદ્ભુત વાત લખી. ગામડું કેવું હોય, ગામડામાં શું હોય? મોજ આવે તો અમારા જગદીશભાઈને તાળીથી વધાવજો કે ગામડામાં આજની તારીખમાં હું તમે જાય તો મને તમને શું જોવા મળે કે ધૂળ ઢેફા અને પાણા હોય. ગામડામાં શું હોય કે ધૂળ ઢેફા અને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, તાણા એવા ગાણા હોય, પણ મળવા જેવા માણા હોય. ગામડાનો માણા કેવો હોય હે કે ધૂળ ઢેફા અને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, તાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા આગોટા હોય, ભાણા મનના મોટા હોય, માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા ભળિયા હોય, કાયમ મોઢે ધરિયા હોય, ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મ કાંટે ધારો હોય, વ્યવહાર સૌનો સારો હોય, સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોગને ભલે ઠેકા હોય, પંથીના ઢેકે ઢેકા હોય, ડરમુને ડચકારા હોય, ભાભના ભણકારા હોય, પણ શહેર કરતા તો ગામડા મારા 70 દરજે હારા હોય. આપણા ગામડાની મજા છો. અને ગામડાની કોઠા સુધી ભૂકા કાઢી નાખે. કોઈ શહેરનો માણા એમ સમજે કે ગામડાનો માણા અભણ છે, છેતરી જાવ, વાતમાં માલ નહીં. મિત્રો સાંભળજો, એક જણો હમણાં ઢીલો થઈને ગામડે મારા ઘર પાસે બેઠો હતો. કેમ તો ઢીલો છો? મને કે પંકજભાઈ 2 દિવસથી તાવ આવે છે, મોઢે કાંઈ લાગતું નથી, કઢી ખાવાની ઈચ્છા થઈ. મેં કઢી મારા ઘરમાં બને છે, ક્યાંક વાસણ લઈએ હું તો આપું, વાસણની વ્યવસ્થા તારે કરવાની. અને ગયો ને ક્યાંકથી દેશી નળીઓ લઈને આવ્યો. દેશી નળીઓ જોયું નથી. મને કે આમાં કઢી આપો. અરે મેં કીધું આમાં થોડી કઢી રહે, આમાં તો 2 બાજુથી ઢોળાઈ ગઈ. મને કે ઢોળાતી છે, 2 બાજુ ખીચડીના ડાટા મારી દે. અરે મેં તું ઘર સુધી ફૂકીશ તો આમાં મચ્છર માખી કેક પડશે. મને કે પડતા છે, માથે રોટલો નાખી દો, રોટલો. ખાલી કઢીનું કે 45 નું ભાણું તૈયાર કરીને નીકળી ગયો. આ કોઠા છે ગામડાના માણાને કોઠા સુધી ન પહોંચાય સાહેબ. હમણાં એક જણો ગામડાનો માણા હાવ ઉપર નહીં લગા ભેંસ ઉપર બેહીને નીકળ્યો. બોલો, આપણા આખા ગુજરાતમાં હેલ્મેટનો કાયદો હાલે. 4 રસ્તા ઉપર પોલીસ વાળા એ તો જોતા જ નથી કે આ વાહન ઉપર બેઠો. માથામાં હેલ્મેટ ન જોઈ પોલીસ વાળા 4 રસ્તે સિસોટી મારી તો અમારા ભગાય ભેંસને બ્રેકે મારી. ભેંસ 4 રસ્તે ઊભી રહી ગઈ. પોલીસ વાળાને સામુ જોઈને ભગો કે સાહેબ હું છે? પોલીસ વાળો કહેલા હેલ્મેટ કે હેલ્મેટ. ગામડાનો માણા કેવો થયા? એ કે સાહેબ નીચે તો જોવો 4 વ્હીલ છે, 4 ટાંગા હોય ને ભેંસને. ત્યાં તો પોલીસ વાળાને પરસો વળી ગયો. 4 વ્હીલ છે તોય તારી પાસે દંડ તો વસૂલ કરી દો. એ કે સારું 4 વ્હીલ હોય તો સીટ બેલ્ટ ક્યાં છે? અને ભગો હલવાનો ભેંસમાં સીટ બેલ્ટ ક્યાંથી કાઢે? ગામડાનો માણા શું હોય? એને ભેંસનું પૂછડું લઈને ખંભામાં નાખ્યું. તો પોલીસ વાળા કે સાહેબ હવે પીયુસી નું પૂછતા નહીં,
તો ભેંસને મારા કોદળો કરાવો. આ કોઠા હું છે ગામડાના માણાની હો. હા એને ન પુગાય સાહેબ. હા પણ વાતું વગતાળ્યું મેં કીધું એમ કે બહુ સમય થઈ ગયો છે અને આ સમય સાથે આપણા કાર્યક્રમને વિરામ પણ આપવાનો હોય. મને આ ગામની અંદર મારા પરમશ્રી મિત્રભાઈ ભરતભાઈ લાવ્યા છે. એકવાર ભરતભાઈને એને સાહેબ આ ગામને આગળમાંથી શિક્ષણ લીધું હોય એ અમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો. બીજી વાર કોઈ વાર સમય મળશે ત્યારે આપણે ખૂબ મન ભરીને આનંદ કરશું. અને એક નાની પુત્રો તો એ ગયા જન્મનો કલાકાર છે. જોવા આવ્યો છે કે આ હું હાલે છે બધું. પણ એક વાત નવીન દાદા તમારી રજા લઈને કહી દઉં. કારણ કે આપણે જો એક કહેવત હોય, એક ભજનની લીટી હોય, આ વાત છે મૂળ આમ હાસ્ય છે પણ આનો મર્મ મિત્રો બહુ ઊંડો છે. આ વાત સમજાય તો બહુ મજા આવશે. બેનો માતાઓ ધ્યાનથી સાંભળજો. હા આપણે એક કહેવત છે બહુ બધા અહીંયા બોલાતી હોય, કાઠિયાવાડમાં બોલાતી હોય, કચ્છમાં બોલાતી હોય. એક કહેવત કે જે માણસ ભોળો હોય ને એનો ભગવાન હોય. જે ભોળો હોય, નિર્દોષ હોય, નિખાલસ હોય એનો ભગવાન હોય. કદાચ ભોળો માણસ અવળા નાખે ને તો એના હવળા કરી દે. કારણ કે એ ભોળીઓ છે એની હારે ભગવાન હોય સાહેબ. હા આપણી આ કહેવત તો આની સાબિતી હું આ પ્રસંગ કદાચ તમે પહેલી વાર સાંભળતા હશો. તો રાજા અકબરે બિરબલને કીધું કે હે બિરબલ, એવા માણસને ગોત્યા કે જેને હું ઈશારાથી બે પ્રશ્ન કરું અને સામે વાળો માણસ ઈશારાથી જો એના મને જવાબ આપે તો હું માનું કે ભોળાનો ભગવાન છે ને તારો રામ સત્ય છે. હવે મિત્રો વિચાર કરો, બાદશાહ કાંઈ પણ બોલે નહીં, ખાલી ઈશારાથી સામેવાળાને બે પ્રશ્નો કરે અને સામેવાળો માણસ ઈશારાથી એના જવાબ આપે. હવે તમે કહો આવો માણસ ક્યાં મળે? એટલે વિચારોમાં એ બિરબલ એમ કહેવાય કે ઘાંગો થઈ ગયો. વિચારોમાં કચેરીમાંથી બહાર નીકળ્યો. નીકળ્યો ના એ ભલે બેઠા હોય એની વસ્તુ તો મારી વસ્તુ તોડી નાખે આખી. નીકળ્યો જો પાછો આવ્યો એ લઈ જાય ફેરવી સુધી તો રહે લઈ જાય. ફેરવી સાંભળવા આવ્યો ખાસ. પણ વાંધો બહુ ટૂંકમાં એક નાનકડી વાત કરી પછી મારા શબ્દનું વિરામ આપું. હવે થોડીક વાર રહેવા દઈએ જેમ છે એમ વાંધો એની મોજ કરવા દો ને એમાં એ જીવ છે ને ભલા માણસ જીવને થોડા આપણે હેરાન કરે વાંધો નહીં. એટલે વાત હું એ કરતો હતો મિત્રો કારણ કે આમાં હું છે હું કઈ ચોપડીમાંથી નહીં ખોપડીમાંથી બોલતો હોય. તમારી સુરતા મારી યાર બધાય તો કંઈક શબ્દ નીકળે. બાકી વચ્ચે હકડ બકડ થાય તો હું ગોટે ચડી જાઉં. હા એટલે થોડીક વાર મારી બાજુ સુરતા રાખજો. વાંધો ભલે નહીં ભલે દાદા વાંધો. હા અને એ બિરબલ વિચારમાં પડી ગયો કે આવો માણસ ક્યાં મળે. એ કચેરીમાંથી બહાર નીકળ્યો. એમાં એક ભોળિયો માલધારીનો જણ, ભરવાડનો જણ, એને બિરબલને જાતા જોઈ તરત કીધું ગાય દીવાન રામ રામ જય માતાજી. પણ ઓલો બિરબલ ઓલા વિચારમાં હતો ને એટલે એને સંભળાણું નહીં એટલે એને જવાબ ન દીધો. હવે જે માણસ ભોળો હોય ને એને ખોટું તરત લાગ્યો, એને ખોટું લાગ્યું. ત્યાં બિરબલને ભલામણ હું રામ રામ કહું છું જય માતાજી કહું, આ મને જવાબ કાં નથી દેતો. લોટકો માણસ જઈને ખંભો પકડી લીધો. અરે કે બિરબલ ભલામણ તમને રામ રામ કહું છું જય માતાજી કહું, તમે જવાબ કાં નથી દેતા? એ કે ભાઈ માફ કરજે હું થોડાક મારા વિચારોમાં તો રામ 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 જય માતાજી. કે પણ હું વિચારોમાં એ કે બીજું કાંઈ નહીં, બાદશાહ ગાંડો થઈ ગયો. હે કે બાદશાહ ગાંડો થઈ ગયો કે કાં કે મને એવા માણસને ગોતવા મોકલ્યો કે જેને બાદશાહ કાંઈ પણ બોલ્યા વગર ઈશારાથી બે પ્રશ્નો કરે અને સામે વાળો માણસ ઈશારાથી એના જવાબ આપે. હવે તમે કહો આવો માણસ ક્યાં મળે? એટલે ઓલો ભોળિયો માણસ હતો ને કે બસ એક આટલી ગમતી વાતમાં હું ભલામણ સમજાય એ જવાબ હું દઈ દે કે એમ તું દઈ દે કે હા તે તો કાલે સવારે કચેરીમાં આવી જજે. ટૂંકમાં વાત કરું બીજા દિને સવાર પડે આખી કચેરી ભરીને બાદશાહ બેઠો છે, આ બધું બિરબલ ઉભો છે, એમાં ઓલો માલધારીનો જણ ભરવાડનો જણ કાટ 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 કરતો આવી અને કચેરીમાં ઉભો રહીને બિરબલને કીધું બોલો દીવાન શું કામ છે? કે મારે કાંઈ પ્રશ્નો નથી, બાદશાહ તને બે પ્રશ્નો કરવાના ઈશારાથી અને ઈશારાથી તારે એના જવાબ દેવાના. એ કે તો તમારો બાદશાહ કયો જલ્દી કરે મારે જોખમાં જવું, અમારે ટાણું ન હોય. એ કે હા ભાઈ પૂછી લે. હવે જોજો મિત્રો મારી સામું જોજો, ઈશારાથી વાત થઈ ગઈ એટલે બાદશાહે કાંઈ પણ બોલ્યા વગર ઓલા ભોળિયા માણસની સામે આમ એક આંગળી કરીને એટલે ઓલા ભોળા માણસે કાંઈ પણ વિચાર કર્યા વગર બાદશાહની સામે બે આંગળી કરી ત્યાં તો બાદશાહ તાળું પાડવા માંડ્યો. હાય 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 વાહ બિરબલ મારા એક પ્રશ્નનો મને જવાબ મળી ગયો. એ કે એકનો મળ્યો બીજાને મળી જાય પૂછી લ્યો. એટલે જોજો બાદશાહ એ કઈ બોલવાનું થતું નહીં, ઈશારાથી આમ કરીને આમ ઓલા માણસની સામે આમ કુંડાળું કર્યું. ભોળા માણસને આમ કુંડાળું કર્યું ને
એટલે ઓલા ભોળા માણસે કાંઈ પણ વિચાર કર્યા વગર આમ કરીને આમ ફૂફાડો માર્યો. આમ ફૂફાડો માર્યો તે તો બાદશાહ ઠેકડા મારવા મળ્યો. ભાઈ ભાઈ ભાઈ, વાહ બિરબલ, વાહ બિરબલ, મારા બે પ્રશ્નોના મને જવાબ મળી ગયા. આને હોનો મોર આપો, આને ભેટ સોગાદ આપો, આને રાજી કરો. અને હારો ગોવાળિયો ભાત બાંધે એમ હોના મોર બાંધી અને ઓલો માલધારીનો જાણ ખંભે રાખીને કાટ 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 કરતો હાલતો થઈ ગયો. પણ બિરબલ ગાંડો થઈ ગયો. બિરબલ વાહે ચડ્યો. વાહે જઈને ઓલા કે ગયે ભાઈ, આ અંદર બધું હું હતું? ઓલો કે મારો રામ જાણે. હે કે મારો રામ જાણે. અરે કે પણ તને બાદશાહે પ્રશ્ન શું કર્યા? ઈ તો કે મને કાંઈ ખબર નથી. તમારા દિલ્હીના બાદશાહે મારી સામે આમ એક આંગળે કરી, બરોબર? એટલે મને એમ થયું કે આ દિલ્હીના બાદશાહે મારી પાસે એક ઘેટું માંગ્યું. અને મેં કીધું એક નહીં, ભિખારી બે ઉપાડે. પેલો મારો જવાબ આ. એ કે બરોબર. એ કે બીજો એ કે તમારા દિલ્હીના બાદશાહે આમ કરીને આમ કુંડાળું કર્યું. તમે જોયું કે હા કુંડાળું કર્યું? એટલે કે મને એમ થયું કે આ દિલ્હીના બાદશાહે મારો આખો વાડો, મારી આખી જોક હતી ને એ આખી જોક માગી. એટલે મારો મગજ ગયો. એટલે મેં એમ કીધું કે તને કાળોતરો નાક કરડે. કે બરોબર છે. એ કે હવે તું જા ભાઈ. પણ મિત્રો વાત સમજવાની હવે શરૂ થાય છે. હા, એ બિરબલે અકબર પાસે જઈ કીધું જહાબના ઓલા માણસને, ભોળોના માણસને તમે પ્રશ્ન શું કર્યા હતા? અને ત્યારે તો ઈ અકબરે કીધું કે અરે બિરબલ, એ તો બહુ જ્ઞાની હતો. એ જ્ઞાની હતો એમ કીધું તો ઓલા બિરબલને દાંત આવી ગયો. કારણ કે જવાબ એને ખબર હતી કે પણ તમારા પ્રશ્ન શું હતા એ તો કયો. અને ત્યારે અકબરે એમ કીધું કે બિરબલ, મેં ભોળોના માણસને એક આંગળે કરી અને કીધું કે ધર્મ એક છે, સત્ય સનાતન ધર્મ. અને ત્યારે ભોળા માણસે કીધું કે નહીં જહાપના, ધર્મ એક નહીં, ધર્મ બે છે, હિન્દુ અને મુસલમાન. એને મારા ધર્મનો સ્વીકાર કર્યો. પેલો જવાબ એ બરોબર છે. બીજો એ ભોળા માણસને આમે મેં આમ કરીને આમ કુંડાળું કર્યું. તમે જોયું કે હા કુંડાળું કર્યું. એટલે એ ભોળા માણસને મેં પૂછ્યું કે આ પૃથ્વી છે ને, એ પૃથ્વી શેના ઉપર છે? અને ભોળા માણસે જવાબ દીધો કે પૃથ્વી શેષનાગની ઉપર છે. સાહેબ, એટલા માટે કદાચ કેવું પડે કે ભોળો માણસ હોય, નિર્દોષ ને નિખાલસ માણસ હોય, એ કદાચ અવળા નાખે ને તોય એના હવળા કરી દેવાવાળો પરિબ્રહ્મ પરમાત્મા છે. ત્યારે ખરેખર દિલથી મને આજે ઘણું બોલવાનું મન થાય. આપણો એક કચ્છી દુઓ છે કે વાતું ગુઢાર હતું બધા ઘટમાં ઘડેર્યું, હકડી તડ ન ભૂગ્યું ત્યાં તો ભૂજી ભૂગી. હા, પણ આજે ખરેખર મેં તમને કીધું કે વધારે સમય નહીં લેતા, 1-2 મિનિટ મારી ખાલી નોઈ દાદા એવી ઈચ્છા છે કે આટલા બધા અહીંયા બટુક રાજાઓ, બધા બટુક ભગવાનો જીવા હોય, એ ભૂમિ ઉપર આપણે બેઠા છીએ. ત્યારે એક મહાદેવનું, એક બ્રાહ્મણ કલાકાર તરીકે મને ખાલી એક જ છંદ ખાલી તમારા તાલીના તાલ સાથે એટલે બધાની પાપડી પચી જાય અને મરચા તો આડા હોળા થઈ જાય. આપણે એવા ભાવ સાથે એક ખાલી છંદ ગાનેથી મહાદેવનું કરી દઉં, પછી આપણે આગળ મારા યુવાન ભાઈઓ હાલો, તમે તમારે આને બોલો એવા હાલો લેલો.
જયેન્દ્રભાઈના દીકરા અહીંયા હાજર છે, કારણ કે એ મારા મોટા બાપુ છે. એટલે મિત્રો આ કોઈ કલાકારો, આ બધા કલાકાર એમનો બનાવતું નથી હો. એ તો ક્યાંક પરિશ્રમ પરમાત્માની કૃપા હોય તો કલાકાર થાય. કોઈ મા બાપ એના દીકરાને એન્જિનિયર બનાવી શકે, ડોક્ટર બનાવી શકે, વેપારી બનાવી શકે, ખેડૂત બનાવી શકે, પણ કોઈ મા બાપ એના દીકરાને કવિ કલાકાર ન બનાવી શકે. એ તો ક્યાંક દયા હોય ને તો જ કવિ કલાકાર જન્મે, અને કા પછી વારસામાં કલા મળી હોય તો કલાકાર. હું કાંઈ મારી પોતાની પબ્લિસિટી કરું એવી વાત નથી, પણ હું પણ એક એવા કુટુંબમાંથી આવું છું જેને લોકસંગીતની આખી જિંદગી સેવા કરી છે. અમારી વડીલોને કદાચ ખબર હોય તો સ્વર્ગસ્થ બાલકૃષ્ણ દવે જે મેઘાણીની ચારણ કન્યા બોલતા હતા, અને ગુજરાતનો ગૌરવ કહી શકાય એવો પ્રફુલ્લ દવે, એ મારા કાકા છે. હું એ પરિવારમાંથી આવું છું સાહેબ. જેને લોકસંગીત માટે ઘણો સેવા આપી, એ પરિવારમાંથી આવી છે. એટલા માટે આ યાદી એટલા માટે થઈ કે આજે અમને વર્ષો પછી જયેન્દ્રભાઈની યાદી થઈ. એટલા માટે પણ મહાદેવનો એક છળ ગાઈ મારા શબ્દનો વિરામ આપું. 2 મિનિટ મને તાળી ઉતારો. લોકસંગીતનો દાયરો હોય, આપણે દાયરામાં બધા જાણીએ. 2 કવિઓને બધા યાદ કરતા હોય. કોને કોને? નવીન દાદા. એક તો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને બીજા દુલાભાઈએ કાગવા. 2 કવિઓને ચોક્કસ યાદ કરતા હોય. ત્યારે કવિ કાગને પણ યાદ કરતા હોય ત્યારે ઈ મેઘાણી લખે છે કે આ બધાએ કવિ કલાકારો તમને બધાને રાજી કરવા માટે, તમને બધાને ખુશી કરવા માટે ક્યાં ક્યાંથી આવે છે. એ મેઘાણીના સંગમનો એક અંતરો અહીંથી યાદ આવે છે. दिवाने राजा ખૂબ પ્રેમથી તમે બધાએ મને સાંભળ્યો. એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને મોજ આવી હોય. પરિવાર જોરદાર તાળીઓ સાથે ભાઈ નવીનભાઈને વિનંતી કરું આવે અને એ પાછી એવી એને મોજ આવે એવા ગીતો ભજનો એમને જે ગઝલ જે મોજ આવે એ